અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસને અપેક્ષા મુજબનું પરિણામ ન મળતા હવે પાર્ટીમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે। 192 બેઠકોમાંથી માત્ર 32 બેઠકો પર સમેટાયેલી કોંગ્રેસ ફરી એકવાર શહેરમાં મજબૂત વિકલ્પ તરીકે ઉભરી શકી નથી। પરિણામ બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઝોન વાઇઝ બેઠકો કરી હારના કારણોની સમીક્ષા પણ શરૂ કરી હતી। ત્યારબાદ હવે શહેર કોંગ્રેસે નિરાશાજનક કામગીરીનો હવાલો આપી 6 વોર્ડ પ્રમુખોને પદ પરથી હટાવી દીધા છે, પરંતુ આ કાર્યવાહી બાદ પાર્ટી અંદર જ વિરોધનો સૂર કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં શહેર પ્રમુખ સોનલ પટેલના રાજીનામાની માંગ ઉઠતા આંતરિક ગ્રુપબાજી અને અસંતોષ વધુ સ્પષ્ટ બન્યો છે। કાર્યકરોમાં ચર્ચા છે કે માત્ર વોર્ડ પ્રમુખોને જવાબદાર ઠેરવી દેતા હકીકત બદલાશે નહીં। ભાજપ સામે મજબૂત લડત આપવાની વાત કરતી કોંગ્રેસનું પ્રદર્શન ફરી નિરાશાજનક રહ્યું છે। સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસ હજુ સંગઠન, નેતૃત્વ અને વ્યૂહરચનાની ગંભીર મુશ્કેલીઓમાંથી બહાર આવી શકી નથી। જો કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના લગ્નના ઘોડા તો છોડો, રેસના ઘોડા પણ લંગડા લૂલા નીકળ્યા હોય તેવા સ્પષ્ટપણેના દ્રશ્યો સર્જાયા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રાજેશ સોની જોડાઈ ગયા છે। રાજેશભાઈ, કોંગ્રેસની હારનું ઠેગરું વોર્ડ પ્રમુખો પર છોડવામાં આવ્યું છે તેવા પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા, શું કહેશો? ના, વાત વોર્ડ પ્રમુખોની ઉપર ઠીકરું ફોડવામાં આવ્યું એના કરતા વાત વધુ એવું છે કે કાર્યકર્તા અત્યારના કપરા સમયની અંદર કોંગ્રેસ સાથે કાર્યકર્તા ટકેલા છે। અત્યારે આપ જાણો છો જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શામ દામ દંડભેદની જે નીતિ છે, જે સરકારી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે, જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓને દબાવવામાં આવી રહ્યા છે, એમની પર કેસો કરવામાં આવી રહ્યા છે, એમને ધમકાવવામાં આવી રહ્યા છે, એવા સંજોગોની અંદર પણ કોંગ્રેસનો કાર્યકર્તા કોંગ્રેસ પાર્ટી સાથે અડીખમ ઉભો છે અને અડીખમ ઉભો એ ચૂંટણી પહેલા ના એને પક્ષ પલટો કર્યો, ના ચૂંટણી દરમિયાન પક્ષ પલટો કર્યો, ના ચૂંટણી બાદ પણ એને પક્ષ પલટો કર્યો। એવા વોર્ડ પ્રમુખો ને એવા કાર્યકર્તાઓએ જેમને સક્ષમતાથી કામ કર્યું, એવા કાર્યકર્તાઓને બદલવાનો અધિકાર શહેર પ્રમુખને હોય ચોક્કસ છે, પરંતુ એમાં જે શબ્દોનો ચયન થયું કે જે નિરાશાજનક પ્રદર્શન હોવાથી તમને પદ ઉપરથી મુક્ત કરવામાં આવી રહ્યા છે, એની સામે એક આંતરિક લોકશાહીના ભાગરૂપે એક વિરોધ ઉભો થયો છે કે ભાઈ તમે કોઈ પણ વોર્ડ પ્રમુખને બદલવું હોય, શહેર પ્રમુખની સત્તાની અંદર હોય છે, પરંતુ જે પત્ર હોય છે પત્રની અંદર એમના જે શબ્દોના ચયન હોય છે, કાર્યકર્તાનું સ્વમાન કે ધવાય નહીં, કાર્યકર્તાનું માન સન્માન જળવાઈ રહે એવા શબ્દોનો ઉપયોગ કર્યા બાદ તમે જે પણ કાર્યવાહી કરવા માંગો શહેર પ્રમુખ કરી શકે છે, એને સત્તા છે। એટલે એ બાબતે ક્યાંય ને ક્યાં એક થોડુંક લોકો કાર્યકર્તાઓમાં નારાજગી અને કાર્યકર્તાઓની વાત સામે આવી છે। રાજેશભાઈ, આપ માનો છો કે હવે વોર્ડ પ્રમુખો ઉપર આ ઠીકરું ફોડવામાં આવ્યું છે, દોષ બધું વોર્ડ પ્રમુખો પર નાખવામાં આવ્યો? નહીં, પ્રશ્ન વોર્ડ પ્રમુખ પૂરતો નથી। ચૂંટણી જયારે લડવા જતા હોઈએ ત્યારે એ વોર્ડની અંદર માત્ર પ્રમુખ ના હોય, વોર્ડમાં રહેતા શહેરના હોદ્દેદારો પણ હોય, પ્રદેશના નેતાઓ પણ હોય અને તમામ કાર્યકર્તા હોય। જયારે ચૂંટણી લડવા જાઓ ત્યારે તમે સમૂહ બનીને જતા હોય, કોઈ ચૂંટણી માત્ર વોર્ડ પ્રમુખોના ભરોસે લડાતી નથી। કાર્યકર્તાઓ માંગણી કરી રહ્યા છે કે શહેર પ્રમુખ રાજીનામું આપે। એ માંગણી કરતા વધુમાં મેં તમને કીધું, મારી વાત કીધી એ રીતની છે કે ચૂંટણી જયારે લડવા જાઓ ત્યારે સંયુક્તપણે જતા હોય, એટલે કોઈ એક વ્યક્તિની જવાબદારી ના હોય, જે મુખ્ય વ્યક્તિ હોય એની પોતાની જવાબદારી હોય, એટલે શરૂઆત જો પોતાનાથી થાય તો વધારે સારું હોય। કાર્યકર્તાઓ તો હંમેશા કોંગ્રેસ માટે લડતા જ આવ્યા છે, એટલે માત્ર વોર્ડ પ્રમુખોને સસ્પેન્ડ કરી દેવાથી અથવા તો એમને પદ મુક્ત કરવાથી કોઈ સમસ્યાનું સમાધાન નથી થઈ શકે તેમ। આ કાર્યકર્તાઓ તો જેટલા પણ અત્યારે હાલમાં કોંગ્રેસ સાથે જોડાયેલા છે, તમામે તમામ કાર્યકર્તાઓનો તો આભાર વ્યક્ત કરવો જોઈએ, તમામ કાર્યકર્તાઓને હિંમત આપવી જોઈએ, કારણ કે આવા કપરા સમયની અંદર પણ એમને કોંગ્રેસનો હાથ નથી છોડ્યો। નેતાઓ છોડીને જતા રહે, નેતાઓ મંત્રી બની ગયા, નેતાઓ ભાજપ સરકારમાં જોડાઈ ગયા, નેતાઓ ધારાસભ્ય બની ગયા, પણ કાર્યકર્તા આજે પણ કોંગ્રેસની અંદર અંકબંધ છે અને કાર્યકર્તા કોંગ્રેસ માટે લડી રહ્યો છે। એટલે આવા કાર્યકર્તાઓની સાથે આવા વર્તન કરવાની જગ્યાએ જો એમને એપ્રિશિએટ કરવા હોય અને એમને હિંમત આપી હોય તો વધુ સારું પડે, એવી વાત કોંગ્રેસ પક્ષની અંદર કાર્યકર્તાઓની વચ્ચે ઉભી થઈ છે। જી બિલકુલ રાજેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।